ફેઝ ચેન્જર છે આપણે વાડીમાં ઉપયોગી છે, કારણ કે આપણે સિંગલ ફેઝ પાવર લેવો હોય વાપરવા માટે તો આપણે ફેઝ ન્યૂટનનો ઉપયોગ કરતા હોય ફૂલ પાવરમાં, અને ડીમ પાવરમાં બે ફેઝનો ઉપયોગ કરતા હોય. એ આપણે વારે ખાતે ચેન્જ કરવા પડે. ફૂલ પાવર હોય ત્યારે ફેઝ ન્યૂટનમાં કનેક્શન દેવાના, ડીમ પાવર હોય ત્યારે બે ફેઝમાં કનેક્શન દેવાના, એટલે આપણને 250 વોલ્ટેજ મળી જાય. પણ જ્યારે તમે ડીમ પાવરમાં આપણે બે ફેઝ આપેલા હોય અને જો તમે કાઢવા ભૂલી જાઓ ને ફૂલ પાવર આવી જાય તો બધી જે સિંગલ ફેઝની વસ્તુ રહે એ તમારે ચાલુ હોય એટલે બધી બળી જાય. એટલે એ ન થાય એ માટે થઈને આ ફેઝ ચેન્જર આવે છે. આ ફેઝ ચેન્જર તમે ફિટ કરી દો ને એટલે ઓટોમેટિક તમારે ફેઝ ફેરવી દે છે. ડીમ પાવર હોય ત્યારે બે ફેઝનો પાવર તમને આપી દે છે, ને ફૂલ પાવર હોય ત્યારે ફેઝ ન્યૂટનનો પાવર આપી દે છે. એટલે તમારે કોઈ જાતનું નુકસાન નહીં થાય. ને આમાં કનેક્શનમાં એવું હોય છે કે ડીમ પાવર ને ફૂલ પાવર હોય એ જ્યારે આપણે બે ફેઝ હોય ને ત્યારે મીટરમાં અથવા લેમ્પ કરી જોવાનો. ફૂલ જે લેમ્પ થતો હોય ફેઝ ન્યૂટનમાં એ આપણે આરમાં આપી દેવાનો, ને જેમાં ડીમ લેમ્પ થતો હોય એ વાયમાં આપી દેવાનો, એટલે ન્યૂટન આપી દેવાનો. ને આઉટપુટ લખ્યું હોય ને ત્યાં આપણે બે ફેઝ અને ન્યૂટનનો આપણે વાપરવાનો સિંગલ ફેઝ લઈ લેવાનો. ને લાલ ને લીલી સ્વિચ છે ને એ ઓટોમેટિક ને બાયપાસ છે, આપણે ઓટોમેટિકમાં સેટ કરી દેવાનું. ને એમાં એક નાની અમથી રિલે આવે છે, એ આપણે વોલ્ટેજ સેટ કરવાનું હશે. 230 વોલ્ટેજ સેટ કરી દેવાના, એટલે 270 વોલ્ટની જો ઉપર જાય વોલ્ટેજ તો ટ્રિપિંગ આપી દે, એટલે એ સારું કામ છે. એટલે આ ફેઝ ચેન્જર તમે ફિટ કરી દો એટલે તમારે વેરેન્ટેજ સાવ ઓછો થઈ જાય છે.